રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું આદિરાષ્ટ્ર ભારત ચેનલ પર। આશા રાખું છું બધા મજામાં જ હશો। આ ચેનલ પર હું તમને મહાભારત સંભળાવું છું। મહાભારત એટલે જેવું બન્યું હતું તેવું જ, કોઈ પણ ભેળસેળ વગરનું। મિત્રો, જો તમે આ ચેનલ પર નવા આવ્યા છો તો આ પહેલાંના બધા એપિસોડ પ્લેલિસ્ટમાં જઈને સાંભળી લેજો, તો આ એપિસોડ સમજવામાં તમને વધુ મજા આવશે। તો મિત્રો, જલ્દીથી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો। હવે હું શ્રી મહાભારતના આદિ પર્વમાં અધ્યાય 59ના શ્રી ગણેશ કરું છું। અધ્યાય 59। વૈશંપાયણ બોલ્યા, ઇન્દ્રે દેવોની સાથે સ્વર્ગમાંથી પોતપોતાના અંશ વડે પૃથ્વી ઉપર અવતાર લેવાનો નારાયણ સાથે વિચાર કર્યો। ઇન્દ્ર પોતે બધા દેવોને તે મુજબ કાર્ય કરવા આજ્ઞા આપી નારાયણના નિવાસ સ્થાનમાંથી નીકળી પોતાના સ્થાનમાં ચાલી ગયો। બધા દેવો અસુરોના નાશ માટે અને બધા લોકોના હિત માટે ક્રમ પ્રમાણે સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર અવતાર લેવા લાગ્યા। હે શ્રેષ્ઠ રાજન, દેવોએ પોતાની ઈચ્છા મુજબ બ્રહ્મર્ષિઓ અને રાજર્ષિઓના વંશમાં જન્મ લીધો। આ રીતે જન્મધારી દેવોએ દાનવો, રાક્ષસો, ગંધર્વો, પન્નગો આદિ તથા માણસખાઉ અગણિત પ્રાણીઓને નષ્ટ કર્યા। હે ભરત શ્રેષ્ઠ, તે જન્મધારી દેવો એવા બલિષ્ઠ હતા કે દાનવો, રાક્ષસો, ગંધર્વો કે સર્પો એમને એમની બાલ્યાવસ્થામાં પણ મારી શક્યા નહીં। જન્મેજય બોલ્યા, દેવો, દાનવો, ગંધર્વો, અપ્સરાઓ, યક્ષો, રાક્ષસો અને સંપૂર્ણ માનવ સમુદાય તથા અન્ય જીવન સૃષ્ટિની ઉત્પત્તિ વિશે હું સારી રીતે જાણવા ઈચ્છું છું। તમે સર્વજ્ઞ છો। વૈશંપાયણ બોલ્યા, ભલે, હું સ્વયંભૂ પ્રજાપતિ બ્રહ્માને પ્રણામ કરી દેવો અને અન્ય જીવ સૃષ્ટિની ઉત્પત્તિ અને પ્રલયનું વર્ણન કરું છું। મરીચી, અત્રિ, અંગીરા, પુલત્સ, પુલહ અને ક્રતુ આ 6 પ્રસિદ્ધ મહર્ષિ બ્રહ્માના માનસપુત્ર તરીકે પ્રસિદ્ધ છે। કશ્યપ મરીચીના પુત્ર છે અને તે કશ્યપથી બધી પ્રજા ઉત્પન્ન થઈ છે। પ્રજાપતિ દક્ષ બ્રહ્માના જ પુત્રથી ખૂબ જ સૌભાગ્યવતી 13 કન્યાઓ ઉત્પન્ન થઈ। અદિતિ, દિતિ, દનુ, કાલા, અનાયુ, સિંહિકા, મુનિ, ક્રોધા, પ્રાધા, વિશ્વા, વિનતા અને કપિલા નામની કન્યાઓએ જન્મ લીધો। હે નરવીર ભારત, 13મી કન્યા કદ્રુ ઉત્પન્ન થઈ। તે બધાના અનંત શક્તિશાળી અગણિત પુત્રો અને પૌત્રો ઉત્પન્ન થયા। હે ભારત, અદિતિના ગર્ભથી સમગ્ર ભવન ઉપર શાસન કરનાર 12 પુત્રોએ એટલે કે આદિત્યોએ જન્મ લીધો। એ બધાના નામો હું કહું છું। તેમના નામ ધાતા, મિત્ર, અર્યમા, શક્ર એટલે કે ઇન્દ્ર અને વરુણ તથા અંશ, ભગ, વિશ્વાન, પૂષા, 10મા સવિતા, 11મા ત્વષ્ટા તથા 12મા વિષ્ણુ હતા। આ વિષ્ણુ બધાથી નાના હોવા છતાં બધાથી વધારે ગુણવાન હતા। દિતિનો માત્ર એક પુત્ર હતો, તેનું નામ હિરણ્યકશપુ હતું। તે મહાત્મા હિરણ્યકશપુને પોતપોતાના નામે પ્રસિદ્ધ 5 પુત્રો હતા। આ 5 પુત્રોમાં પ્રહલાદ સૌથી મોટા હતા। તે ઉપરાંત બીજા સંહાદ, ત્રીજા અનુહ્રદ, ચોથા શિબી અને 5મા બાષ્કલ હતા। હે ભારત, પ્રહલાદને પ્રસિદ્ધ 3 પુત્રો હતા। તે વિરોચન, કુંભ અને નિકુંભના નામથી પ્રસિદ્ધ હતા। વિરોચનને બલિ નામનો એક પ્રતાપી પુત્ર હતો। બલિને બાણ નામનો એક પ્રખ્યાત મહાન અસુર પુત્ર ઉત્પન્ન થયો હતો। હે ભારત, દનુ નામની દક્ષ પુત્રીએ ત્રણેય લોકમાં પ્રસિદ્ધ 40 પુત્રોને જન્મ આપ્યો હતો। તેમાંથી સૌ પ્રથમ જન્મેલ વિપ્રચિત્તિ નામનો યશસ્વી પુત્ર રાજા બન્યો હતો। આ પુત્રોના નામ આ પ્રમાણે છે: શંબર, નમુચી, પુલોમા, વિશ્રુત, અસીલોમા, કેશી, દુર્જય દાનવ, અયહશિરા, અશ્વશિરા, સમર્થ, અશ્વશંકુ, ગગનમૂર્ધા, વેગવાન, કેતુમાન, સ્વરભાનુ, અશ્વ, અશ્વપતિ, વૃષપર્વા, અજક, અશ્વગ્રીવ, શુષ્મક, તુહંડ, ઈશ્રુપા, એકચક્ર, વિરૂપાક્ષ, હર, અહર, નિચંદ્ર, નિકુંભ, કુપથ, કાપથ, શરભ, શલભ તથા સૂર્ય અને ચંદ્ર ઇત્યાદિ આ બધા દાનવ વંશમાં ઉત્પન્ન થયા હતા। દેવોમાં જેમની ગણના થાય છે એ સૂર્ય અને ચંદ્ર આ ધનુવંશીઓથી ભિન્ન છે। ધનુના વંશો મહાબલવાન અને સત્યવાદી હતા। હે મહારાજ, આ ધનુવંશના 10 દાનવ પુત્રો મહાબળવાન, સત્યવાદી હોવાથી શ્રેષ્ઠ અને પ્રખ્યાત થયા હતા। તેમના નામ એકાંત, વીરમૃત્પા, પ્રલંબ, નરક, વાતાપી, શત્રુતપન, મહાન અસુર શઠ, ગવિષ્ઠ, વનાયુ તથા દાનવ દીર્ઘ જિન્હા હતા। તેમના એટલા બધા પુત્ર પૌત્રો હતા કે તેમની સંખ્યા ગણી શકાતી નથી। સિંહિકાએ ચંદ્ર અને સૂર્યને પીડા આપનાર રાહુ, સુચંદ્ર, ચંદ્રહર્તા અને ચંદ્ર પ્રમર્દનને જન્મ આપ્યો। આ ઉપરાંત તે ક્રૂર સિંહિકાને કુટિલ સ્વભાવના અસંખ્ય પુત્રો અને પૌત્રો હતા। તેમાંથી એક કુટિલ કાર્યો કરનાર શત્રુનાશી ક્રોધવશ દાનવ હતો। વિક્ષર, બલ, વીર અને મહાન અસુર વૃત્ર આ 4 શ્રેષ્ઠ અસુરોએ અનાયુના ગર્ભથી જન્મ લીધો। કાલા નામની દક્ષપુત્રીને
કાળ સમાન ભયંકર પૃથ્વી પર પ્રસિદ્ધ અસુરોમાં ખૂબ જ શક્તિશાળી શત્રુઓને પરેશાન કરનાર ઘણા પુત્રો થયા. કાલાના પુત્રો વિનાશન, ક્રોધ, ક્રોધહંતા, ક્રોધશત્રુ વગેરે નામથી તથા બીજા ઘણા કાલકેય નામથી પ્રસિદ્ધ થયા. આ અસુરોના ઉપાધ્યાય ઋષિપુત્ર શુક્રાચાર્ય હતા. તેઓ ઉષ્ણા પણ કહેવાતા. ઉષ્ણાના 4 પુત્રો અસુરોના યાજ્ઞિકો એટલે કે યજ્ઞ કરાવનાર પુરોહિત હતા. આ ઉપરાંત ત્વષ્ટાધર અને અત્રિ તે બંને મંત્રકર્મા હતા. આ બધા સૂર્ય જેવા તેજસ્વી અને બ્રહ્મલોક પરાયણ હતા. હે રાજન, મેં પુરાણોમાં બળવાન દાનવો અને દેવોના વંશનું જે વર્ણન સાંભળ્યું હતું તે મેં સંભળાવ્યું. તેમના પુત્રો વગેરે તો એટલા બધા છે કે તેમની ગણતરી થઈ શકતી નથી અને તે તેટલા મહત્વપૂર્ણ પણ નથી. તાર્ક્ષ્ય, અરિષ્ટનેમી, ગરુડ, વરુણ, અરણી તથા વારુણી આ બધા વિનતાના સંતાનો કહેવાય છે. નાગરાજ, શેષ, અનંત, વાસુકી, તક્ષક, કુર્મ, કુલિક આ બધા મહાન બળવાન નાગોને જન્મ કદ્રુએ આપ્યો. ભીમસેન, ઉગ્રસેન, સુપર્ણ, વરુણ, ગોપતિ, ધૃતરાષ્ટ્ર, સૂર્યવર્ચા, પત્રવાન, અર્કપર્ણ, વિખ્યાત પ્રયુત, ભીમ, પ્રખ્યાત સર્વજ્ઞ જીતેન્દ્રિય, ચિત્રરથ, શાલિશિરા, 14માં પ્રદ્યુમ્ન, 15માં કલી અને 16માં નારદ આ દેવો અને ગંધર્વોને દક્ષપુત્રી મુનિએ જન્મ આપ્યો હતો. હવે પછી બીજી પ્રજાના વંશોની કથા કહું છું. અનવધા, મનુવંશા, અસુરા, અરુણા, પ્રિયા, અનુપા, સુભગા, ભાસી આ બધી કન્યા પ્રાધાથી જન્મી હતી. સિદ્ધપૂર્ણ, બરહી, મહાયશસ્વી પૂર્ણાયુ, બ્રહ્મચારી, રતિગુણ, 7મા સુપર્ણ, વિશ્વાસુ, ભાનુ તથા 10મા સુચંદ્ર આ બધા દેવો અને ગંધર્વોને પણ પ્રાવાએ જન્મ આપ્યો હતો. આ ઉપરાંત તે મહાભાગ્યશાળી દેવી પ્રાધાએ દેવર્ષિ કશ્યપના સમાગમથી પ્રખ્યાત અને ઉત્તમ લક્ષણોવાળી અપ્સરાઓના વંશને ઉત્પન્ન કર્યા હતા. તેમના નામ અલંબુસા, મિશ્રકેશી, વિદ્યુતપર્ણા, તિલોત્તમા, અરુણા, રક્ષિતા, રંભા, મનોરમા, કેશિની, સુબાહુ, સુવ્રતા, સુરજા અને સુપ્રિયા છે. ઉપરાંત અતિબાહુ, સુપ્રસિદ્ધ, હા હુ તથા તુંબરુ આ 4 ગંધર્વરાજ પણ પ્રાધાના પુત્રો ગણાય છે. પુરાણોમાં કહ્યું છે કે અમૃત, બ્રાહ્મણો, ગાયો, ગંધર્વો અને અપ્સરાઓ આ બધા કપિલાના સંતાનો છે. તમને મેં સર્પો, સુપર્ણો, રુદ્રો, મરુતો, ગાયો, પુણ્ય કાર્ય કરનાર બ્રાહ્મણો, ગંધર્વો, અપ્સરાઓ તથા બધા પ્રાણીઓની ઉત્પત્તિ યથાવત કહી અને તેમના નામો ગણાવ્યા પણ ખરા. આ આયુષ્યને આપનાર પુણ્યદાયી, ધન્ય, કાનને સુખ આપનાર કથા છે. તેથી ઈર્ષ્યા રહિત બનીને તેને સાંભળવી અને સંભળાવવી જોઈએ. જે માનવી દેવો અથવા બ્રાહ્મણોની સામે નિયમ પ્રમાણે મહાત્માઓના વંશની આ કથાનો પાઠ કરશે તે સારા પુત્રો, પુષ્કળ ધન, યશ અને છેવટે મૃત્યુ પછી સારી ગતિ પ્રાપ્ત કરશે. તો મિત્રો, શ્રી મહાભારતના આદિ પર્વમાં 59મો અધ્યાય સમાપ્ત. આશા રાખું છું કે તમને આ એપિસોડ ગમ્યો હશે. આવતીકાલે તમારા માટે લઈને આવી જઈશ મહાભારતનો 60મો એપિસોડ. કૃપયા કમેન્ટ કરીને મને જણાવો આ એપિસોડ તમને કેવો લાગ્યો. આવતીકાલ સુધી મારા તમને જય શ્રી કૃષ્ણ.